અને હવે વડોદરાની વાત કરવી છે, જ્યાં દેવ અને ઢાઢર નદીના પાણીએ સર્જી છે તારાજી। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ બંધ કરવામાં આવ્યો છે। રાજલી ક્રોસિંગ પાસે પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડભોઈના 12 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। અંગુઠન, રાજલી, થુવાવી ગામ અસરગ્રસ્ત થયા। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। લોકોની મુશ્કેલી વધી છે। ગઈકાલથી અત્યાર સુધી દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેની સીધી અસર કાંઠા વિસ્તારોમાં થવા પામી છે। ત્યારે વાઘોડિયા અને વડોદરાના ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે વડોદરાથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। બિલકુલ આ જે પાણીનું જે વહેણ છે, આપ અનુમાન લગાવી શકો છો કે આ 6 ફૂટથી વધારે પાણી છે, જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। કારણ કે આ જે માર્ગ છે એના ઉપરથી 50,000 જેટલા વાહનો અવર જવર કરી રહ્યા છે। બિલકુલ આ જે ગામો છે, આમ જોવા જઈએ તો ડભોઈ તાલુકાના 12 ગામો સંપર્ક વિહોણા કહી શકાય છે, કારણ કે અંબાજુથી આ જે કેબિનો છે રોડ પરના આવેલા એમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે આમ જોવા જઈએ તો 5 ફૂટ જેટલા પાણી અહીંયા આપ અનુમાન લગાવી શકો છો। અંબાજુ જોવા જઈએ તો ગામોમાં અંગુઠન સહિતના જે બનૈયા છે, થુવાવી છે, આ બધા ગામોને અસરગ્રસ્ત થવા પામી છે। આ જે બધું પાણી છે એ કરજણ તરફ જઈ રહ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે પાણી ફરી વળવાથી લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે। સાથે સાથે જે ખેડૂતો છે એ ખેડૂતોએ પોતાની પકવેલો પાક પાણીમાં બેસી ગયો છે, એટલે કે આવનારા સમયની અંદર સરકાર દ્વારા પણ આ વિચારણા કરવામાં આવતી છે। હાલ તો આ સામેની સાઈડ પર છે એ ડભોઈથી આ વડોદરા તરફનો માર્ગ છે, તેમાં પણ વાહનો અહીંયા ઊભા રહ્યા છે, એટલે કે અત્યારે પોલીસ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આ પોલીસ દ્વારા વાહનોને અત્યારે રોકવામાં આવ્યા છે। એસટી સેવા પણ બંધ કરવામાં આવી છે। ત્યારે હજુ પણ આ જે વરસાદ છે તેનું રેડ એલર્ટ યથાવત છે। ત્યારે આગામી સમયમાં વરસાદ હજુ પણ ચાલુ છે, જેના કારણે મુશ્કેલીનો વધારે સામનો કરવો પડે છે, પરંતુ આવનારા સમયમાં આ જે માર્ગ છે ક્યારે ખુલ્લો થાય છે, આ જનજીવન છે ક્યારે સામાન્ય થાય છે, એવું લોકો અત્યારે તેની વાટ જોઈ રહ્યા છે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।